હેલો સર, અમે ગુજરાતી ટીવી તરફથી આવીએ છીએ, જે છેલ્લા 17 વર્ષથી ગુજરાતી ભાષાનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ છે. તો અમને તમારા વિશે અને તમારા બિઝનેસ વિશે થોડુંક જણાવશો? થેન્ક યુ મેડમ. મારું નામ મયુર વસ્ત્રપરા છે. એઝ અ ડાયરેક્ટર ઓફ સોલાર. અમારું કામ જે છે, અમે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. હાઈ એફિશિયન્ટ અને પ્રીમિયમ ક્વોલિટી સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અમારી પાસે ફૂલી ઓટોમેટિક પ્રોડક્શન લાઇન છે અને જે અમે ઓલ ઓવર ઇન્ડિયા અને આફ્રિકન કન્ટ્રીમાં સપ્લાય કરીએ છીએ. આ સિવાય અમે ગવર્મેન્ટની જે નવી પોલિસી આવી છે એ પ્રમાણે ગ્રાઉન્ડ માઉન્ટેડ અને મેગાવોટ સ્કેલના કામ કરીએ છીએ, જેમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કસ્ટમર જે છે પોતે પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા ના હોય તો અધર જગ્યાએ ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ કરી શકે છે અને પોતાની ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીઝમાં વીજળીનું બાદ લઈ શકે છે. આ કામ કરીએ છીએ. થેન્ક યુ. તમને આ જીપીબીએસ એક્સપોમાં જોડાવા બદલ તમારો અભિપ્રાય કેવો રહ્યો? જીપીબીએસ એક્ઝિબિશનમાં જોડાવા અમે લાસ્ટ ટાઈમ 2022માં પણ જીપીબીએસ એક્ઝિબિશન સુરત ખાતે પાર્ટિસિપેટ કર્યું હતું અને આ 2024માં રાજકોટ ખાતે પાર્ટિસિપેટ કર્યું છે. અહીંયા જોડાવાનો મેઇન બેનિફિટ એ છે કે અહીંયા નંબર ઓફ પબ્લિક ક્રાઉડ્સ બહુ વધારે હોય છે. તો અમારું જે બ્રાન્ડ નેમ, અમારી જે પ્રોડક્ટ જે છે એન્ડ યુઝર સુધી બી યુઝ થવાની છે. તો અમને એક બ્રાન્ડિંગ માટે વધારે મહત્ત્વ અપાવે છે. બીજું, અહીંયા જે છે અમને ઘણા એવા ક્લાયન્ટ મળે છે અને ઘણા ફોરેનના ડેલિગેશન સાથે અમને જીપીબીએસ ટીમે મુલાકાત કરાવી છે, જેમાં શ્રીલંકાની ડેલિગેશન સાથે અમને મિટિંગ કરાવી છે, ગવર્મેન્ટના ઓફિશિયલ્સ જોડે આફ્રિકન ડેલિગેશન સાથે મિટિંગ કરાવડાવી છે. તો એ રીતે અમને બહાર એક્સપોર્ટ માટેનું અમારું જે છે એક્સપોર્ટ વધે એ પ્રમાણેની અમને અરેન્જમેન્ટ કરાવી છે. એ પ્રમાણેના અમને બધા સહયોગ મળેલા છે જીપીબીએસ ટીમ તરફથી. ઓકે સર, અને દેશ વિદેશના ગુજરાતીઓને તમે શું સંદેશ આપવા માંગો છો? દેશ વિદેશના ગુજરાતીઓને સંદેશ આપવા માંગીએ છીએ કે ભારત માટેનો અમૃતકાળ છે. ભારત માટેનો અમૃતકાળ છે, એમાં ગુજરાત માટેનો તો અનમોલ તકો છે બધી, કે ગુજરાતમાં બહુ બધું રોકાણ આવી રહ્યું છે અને બધા દેશોમાં આપણા ગુજરાતીઓ વસે છે. અહીંયાથી આપણે બિઝનેસના દ્વાર જે છે આખા વર્લ્ડ માટે ખોલી શકીએ એમ છીએ. બરાબર છે. જ્યાં તમારે કોન્ટેક્ટ કરવો હોય ત્યાં તમારા ફોનથી કોન્ટેક્ટ થઈ શકે છે. તમે બધે ગમે ત્યાં પહોંચી શકો છો. તો ગુજરાતમાં તમે રોકાણ કરી શકો છો અને ગુજરાત માટે તો ગુજરાતી માટે એ સંદેશ છે કે ભાઈ, બિઝનેસની અણમોલ તકો રહેલી છે, તો તમે આ તકોને કઈ રીતે ઝડપી શકો છો એ કરી શકો છો. થેન્ક યુ.